અંકલેશ્વરમાં જવાહર બાગ પાસે ડામર મશીનના ધુમાડાથી લોકો તેમજ લારી ધારકો પરેશાન બની રહ્યા છે. ધુમાડાના કારણે જવાહર બાગમાં લારી ઉપર ગ્રાહકો જવાનું ટાળી રહ્યા છે. ડામર કામગીરીથી સ્વાસ્થ્ય અને ધંધા ઉપર અસર થઈ રહી છે. રાત્રે 11 વાગ્યા પછી ડામર કામગીરી કરવાની સ્થાનિકોની માંગ છે. અંકલેશ્વરમાં ગાંડા થયેલા વિકાસે હવે 24 કલાકની ગતિ પકડી છે. પાલિકાના વિકાસની ગતિ લોકો માટે એન-કેન પ્રકારે મુસીબત ઊભી કરી રહી છે. છેલ્લા 2-3 દિવસથી જવાહર બાગ પાસે ડામર રોડ માટે એક ગાડી ઊભી કરી છે, જેમાં ડામર ગરમ કરવામાં આવી રહ્યું છે. લાકડાને લઈને ભારે ધુમાડો ઉડી રહ્યા છે. સાંજના 7 થી 8 વાગ્યા દરમિયાન આ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવે છે, જેને લઈને કાળા ભમ્મર ધુમાડા નજીકમાં બાગમાં આવતા લોકો અને લારી તરફ જતા લોકો મોઢા ઉપર રૂમાલ બાંધવા પડી રહ્યા છે, તો ખાણીપીણીની લારી ધારકોના ધંધા ઉપર પણ અસર પડી રહી છે. ઘરેથી સ્વસ્થ હવા માટે બાગમાં આવતા લોકોને સ્વસ્થ હવાના બદલે અહીં ધુમાડારૂપી કાર્બન ડાયોક્સાઇડ ઓક્સિજનના બદલે લેવો પડી રહ્યો છે, જે આરોગ્ય માટે હાનિકારક છે. જે મુદ્દે આવી કામગીરી મોડી રાત્રિના શહેરમાં કરવામાં આવે અથવા શહેર બહાર કરવામાં માંગ કરી છે. નમસ્કાર, હું અહીંયા ગાર્ડન પર જવાહર ગાર્ડન પર અમે લારી ચલાવીએ છીએ. અહીંયા 2 દિવસથી આ ડામરના ગોટા ઉડાવે છે. આ લોકો મોઢા પર રૂમાલ બાંધવો પડે છે. અહીંયા ચોખ્ખી હવા લેવા માટે ગાર્ડનમાં લોકો આવ્યા હોય ત્યારે સતત 2 દિવસથી આ 1.5-2 કલાક આટલા વાગે શરૂ કરે એના કરતાં રાતના 11-12 વાગે પણ કામ શરૂ કરી શકાય છે. તો અહીંયા ગાર્ડન પર બેસવા જે લોકો આવે છે એમના સ્વાસ્થ્યનું ધ્યાન બી થોડુંક રાખવું જોઈએ. એકદમ કાર્બન છે કે તમારી છાતી ભરાઈ જાય એકદમ, અને ડૂમો ભરાઈ જાય અને રૂંધામણ થઈ જાય એવો ગેસ છૂટે છે આમાંથી. એટલે આને બંધ કરાવો અથવા રાત્રે 12 વાગે કામ ચાલુ કરાવો. કામ કરાવવાનું કોઈ ના નથી કહેતું. તો અહીંયા ગાર્ડનમાં આટલા વાગે લોકો બેસવા આવ્યા હોય, તાજી હવા લેવા આવ્યા હોય, નાસ્તો કરવા આવ્યા હોય તો ભાગી જાય છે બધા.